Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. હા, પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. આ માસની છેલ્લી સવારમાં આપણે નમ્યા છે નહીં? હાલેલુયા. ખરેખર પુષ્કળ આનંદની વાત છે કે તેમણે આ માસ આપણને પૂરો કરવામાં મદદ કરી છે. તેમણે આજનો દિવસ પૂરો કરવામાં મદદ કરી છે. આભાર માની કે આજના દિવસની તેમણે સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી છે. આભાર માનીએ કે આપણે આ સંગતમાં તેમની સમક્ષ નમી શક્યા છે. આભાર માનીએ આપણે સાજા ભલા તંદુરસ્ત છે. અને આભાર માનીએ તેઓ આપણા ઈશ્વર છે. આપણે તેમને ઓળખીએ છીએ. પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં આપણે ખરીદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, જેમના પર આપણે ભરોસો રાખીએ છીએ, આપણે વિશ્વાસ કરીએ છીએ, અથવા જેઓ તેમની રાહ જુએ છે, એમના કોઈ લજવાતા નથી, લજવાશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વચન આપણને શીખવાડે છે કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેઓને સારા દાન આપી જાણે છે. પ્રેઝ ધ લોર્ડ. હા, તેઓ સૂતેલા તેમના બાળકોને પણ સારા દાન આપે છે. તેમના પર ભરોસો રાખનાર એક પણ જમીન દોષ થશે નહીં. વચન કે છે ન્યાયીઓ 7 વાર પડશે પણ એ જમીન દોષ થશે નહીં. હાલેલુયા. આપણી પાસે આ માસનું વચન છે. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાચે જ તેમનો હાથ આપણા માટે ટૂંકો થઈ ગયો નથી, અને તેમનો કાન મંદ થયો નથી. તેમણે હંમેશા મદદ કરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કોઈક રૂપમાં આવ્યા છે, કોઈકના દ્વારા મદદ કરાવી છે, કોઈકને ખ્રિસ્તનું મન આપ્યું છે, કોઈકનો દૂતોની જેમ તેમણે ઉપયોગ કર્યો છે. હા, આપણે ખાલી એના માટે જ પ્રભુની પાસે ન જઈએ કે આપણે મુશ્કેલીમાં છે, આપણે દુઃખોમાં છે, કે તેઓ પ્રાર્થના સાંભળીને જવાબ આપે છે, ખોરાક આપે છે, વસ્ત્રો આપે છે, અન્ન આપે છે, મકાન આપે છે, લોન આપે છે, વાહન આપે છે.
એ બધા આશીર્વાદો નથી. આશીર્વાદો તો એ છે કે જે દુનિયાની કોઈ વસ્તુથી ખરીદી શકાતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવા પ્રભુ આશીર્વાદોથી મને અને તમને ભરી દે છે. પ્રભુ આપણી જરૂરિયાત જાણે છે. જેમને ખોરાકની અગત્યતા છે, પ્રભુ એ શિષ્યોને કહે છે કે તમે એને ખોરાક આપો. એ અવાવરું જગામાં જ્યાં 5,000 પુરુષ એનાથી વધારે ઉમેરી અંદર બીજા બાળકો અને સ્ત્રીઓ, પ્રભુ કે છે તમે આપો. જેમણે જેમણે તેમનું વચન સાંભળ્યું, જેમણે જેમણે એમની વાતો સાંભળી, જેમણે જેમણે એમનો સ્વીકાર કર્યો, વિશ્વાસ કર્યો, એ બધાને અન્ન મળ્યું, ખોરાક મળ્યું. હાલેલુયા. અને માટે પ્રથમ આપણે ઉપરની વાતો ઉપર આપણું ચિત્ત લગાવીએ. ભલે મુશ્કેલી છે, તકલીફ છે, તમે પણ તકલીફમાં છો, હું પણ તકલીફમાં છું, પણ એ જરૂરી નથી કે આપણે તકલીફોને હાઈલાઈટ કરીએ. સામાન્ય વ્યક્તિઓની જેમ આપણે બિહેવ ન કરીએ. તમે આનું રાજમાન્ય વર્ગ છે. પણ આપણે તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ. પહેલા જે પ્રભુ માટે કરવાનું છે એ કરવાનું આપણે ચાલુ કરીએ. મેં ઘણી વાર વાત કરી છે ને, એલિયા કહે છે કૃપા કરીને પહેલા એમાંથી ટુકડો મારા હાથમાં રોટલી લેતી આવજે અને મારા માટે થોડું પાણી લેતી આવજે, અને પછી તારે જેમ કરવું એમ કર. પહેલા મારા માટે આપણે શું કરીએ ખબર છે? પૈસા ઓછા હોય ને તો દાન આપવાનું બંધ કરી દઈએ. પ્રભુ થોડા બોલના, પ્રભુ આવતા મહિને આપીશું, ઓછા આપીશું. આપણે એવું કરીએ છીએ નહીં? પણ એલિયા તો કંઈક જુદું જ કહે છે. જે હતું એમાંથી પહેલા મને આલ. અને જ્યાં સુધી દુકાળ પડ્યો, જ્યાં સુધી એમની પાસે નવું અન્ન આવ્યું નહીં અથવા ખરીદી ના શક્યા, ત્યાં સુધી કશું જ ખોટ્યું નહીં, કોઈ ખોટ ના પડી. ઘણી બધી જરૂરિયાત પડે છે નહીં? ખોરાક સાથે, પાણી સાથે, બીજી દૈનિક જરૂરિયાતો પણ આપણી ઘણી હોય છે. પણ પ્રભુનો આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. એવા પિતાના એકના એક દીકરાના લોહીમાં તમે એવું ખરીદેલા છે કે જેમણે આવા મોટા મોટા કામો કર્યા છે. જે એકલા જ દેવ છે ને ઈશ્વર છે, જે આ બધું કરી શકે છે. તેમની હરોળમાં કોઈ નથી, તેમની પહેલા કોઈ નથી અને તેમની પછી કોઈ નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ શું જેમના પર તમે મેં ભરોસો કર્યો છે, પિતાના વાલા દીકરા પર, એ આપણને આ માસમાં જેમ તેમણે આપણું રક્ષણ કર્યું છે, સંભાળે છે, સલામત રાખ્યા છે, આપણી અરજો ગરજો આપણી પૂરી પાડી છે, એમ નવા માસમાં પણ આપણી સાથે તે રહેશે. અને નવો માસ એ તો એમના જન્મોત્સવનો માસ છે. કોઈ ઘર રોશની વગર રહેશે નહીં, કોઈ ઘર આનંદ વગર રહેશે નહીં.
અને કોઈ ઘર તેમના પ્રકાશ વગર રહેશે નહીં. જો એ ઘરમાં ઈસુ છે, જો એ ઘરમાં સ્તુતિ આરાધના છે, જો એ ઘરમાં પ્રાર્થના છે, એ ઘરમાં બાઇબલ વાંચન છે, એ ઘરમાં પ્રભુનું ભજન થાય છે. હું ખાતરી સાથે કહું છું, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેમનું અજવાળું રહેશે. અંધકાર એ ઘરને ઢાંકી શકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં જે પ્રભુએ આપ્યો છે એને પૂરો કરવાને જઈએ. સાંજના સમયમાં આગળ વધીએ. થેન્ક યુ લોર્ડ. અબ્બા બાપ, તમારા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તમારા બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે. અને પ્રભુ ઈસુ, તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો તરીકે તમારી આગળ નમી ગયા છે. તમારી કૃપા દ્રષ્ટિ થવા દો, તમારી દયા થવા દો. સર્વનું ભલું કરો, સર્વનું રક્ષણ કરો. દરેક ચિંતાઓ દૂર કરો. દરેક સમસ્યાઓ દૂર કરો. પ્રભુ, દુઃખ ના રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય. કોઈ છીનવી ના લેનાર, કોઈ રોકી ના લેનાર એવી તમારી કૃપાથી, દયાથી, તમારા પ્રેમ, આનંદ, શાંતિથી સર્વને ભરી દો. અને એક્ઝેક્ટલી જેમ તેમને હમણાં તમારી જરૂર છે, હવે તે જ પ્રમાણે પ્રભુ તમે તેમને મદદ કરો. નાના બાળકોની પણ સાથે રહો પ્રભુ. મોંઘા લોકોની સાથે રહો, બહેરા લોકોની સાથે રહો, વિકલાંગો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓની સાથે રહો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો પ્રભુ. તમામ દુઃખીજનો સાથે રહો, જેમણે પોતાના સ્વજનો ગુમાવે છે, શોક કરી રહ્યા છે. એકનો એક દીકરો હતો જે કમાતો હતો પ્રભુ, હવે રહ્યો નથી. એકની એક દીકરી હતી જે કમાતી હતી, હવે રહી નથી. ઘરના સભ્ય અપંગ થઈ ગયા છે. મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો, મદદ કરો પ્રભુ. નોકરી આપો પ્રભુ. બિઝનેસને આશીર્વાદિત કરો. નોકરી મળેલા પ્રશ્નોને દૂર કરો. નવી જોબ આપો. કોઈ જોબ નથી, કોઈ જોબ આપતું નથી. તમે અશક્ય રીતે તમારી પસંદ કરેલી જોબ તમે એમને આપો. ચિંતાઓ દૂર કરો, મુસીબતો, મુશ્કેલીઓ દૂર કરો. જેમને નાણાંની અગત્યતા છે, નાણાં આપો. જેમને લોનની અગત્યતા છે, લોન આપો. જેમને મકાનની અગત્યતા, મકાન આપો પ્રભુ. જેમને શાંતિની જરૂર છે, શાંતિ આપો. કુટુંબવાળા બનાવો પ્રભુ. એકાકી વ્યક્તિઓને તમે કુટુંબવાળા બનાવો છો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. ઘરમાં રહેલી સમસ્યાઓ, લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ જગ્યા, બાળકોની સમસ્યાઓ, બાળકોના લગ્નની ચિંતાઓ, ભવિષ્યની ચિંતાઓ, ભણવાની ચિંતાઓ, બધું જ તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. તેમને વિદેશ જવું છે, તેમના આયોજનો પ્રભુ, વિદેશ જવાના આયોજનો પ્રભુ તમે સફળ કરો. વિદેશમાં છે, વિઝા નથી મળતો પ્રભુ, ઇન્ટરવ્યુમાં પાસ નથી થવાતો, પાસપોર્ટના પ્રશ્નો છે, વિદેશમાંથી પાછું આવે એવી પડી પરિસ્થિતિ થઈ ગઈ છે. પ્રભુ, બધાને મદદ કરો. જેઓ વિદેશમાં છે એમને વિદેશમાં સ્થાપન કરેલા રાખો. જેમને પોતાના દેશમાંથી વિદેશ જવું છે એમની માટેના સઘળા રસ્તા ખુલ્લા કરો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને ખાલી જ કરો પ્રભુ. વ્યસનોમાંથી બહાર કાઢો, વ્યભિચારમાંથી છોડાવો, ખરાબ સંગ અને સોબતોમાંથી છોડાવો. મારા પપ્પાને પણ સાજા કરો પ્રભુ, તંદુરસ્ત કરો.
તમામ લોકો જેઓ માદા છે તેમને સાજા કરો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો. મિનિસ્ટ્રીની ચિંતાઓ દૂર કરો. પ્રભુ, અમારા માટે પણ પ્રભુ અમે નમી જઈએ છીએ. થોડા સમયથી પ્રભુ અમારા માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ ગ્રુપની અંદર. પ્રભુ, તમે જાણો છો પ્રભુ અમને કઈ બાબતોની જરૂરિયાતો છે. તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. જેઓ અમારી જે મુશ્કેલીઓમાં છે તમે એમને મદદ કરો. બધાનું ભલું કરો. નાની મોટી ભૂલો, ગુનાઓ, પાપ જે થઈ ગયા છે એને માફ કરો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપો. મુસાફરીમાંથી સલામત લાવો પ્રભુ. અત્યારનો ખોરાક આપો. દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને ફરીવાર સવારમાં તમારું ભજન કરવાનું તેડી લાવ્યું માગતા પ્રભુ ઈસુના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.